હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે એક બેંક જોબ રહેશે। ઓકે, એટલે કે બેન્કિંગની એક ભરતી છે। બેંકને વાત કરીએ કઈ બેંક, તો કે આઈડીબીઆઈ। ઓકે, બધાને ખ્યાલ જ હશે। આઈડીબીઆઈ બેંક દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ ઉપર સીધી ભરતી કરવામાં આવી રહી છે। ઓકે, તો ખૂબ જ સારી એવી નોકરી છે। અને લાયકાતની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજરની જે પોસ્ટ છે તેના માટે ગ્રેજ્યુએશન તમારી લાયકાત રહેશે। ઓકે, એની ગ્રેજ્યુએટ હશે, એટલે કે બીએ, બીકોમ, બીએસસી કંઈ પણ કર્યું હોય તમે ગ્રેજ્યુએશન તમારું આની અંદર જોઈશે મિત્રો। ઓકે, પગારની વાત કરીએ તો 30,000 થી 50,000 તમારો પગાર રહેશે। ઓકે, એટલે આની વચ્ચે તો હશે જ તે કન્ફર્મ। ઓકે, ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે એ પણ જોઈ લઈશું, એટલે તમને એ પણ ખ્યાલ આવી જશે। ઓકે, તો જે આ આઈડીબીઆઈ બેંકની જે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ છે તેના માટે લાયકાત તો તમને કહી દીધી। લાસ્ટ ડેટ કઈ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે, તેના માટે તમારે શું શું ક્વોલિફિકેશન રહેશે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈ લેવાના છે મિત્રો। તો વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને તમારાથી કોઈ પણ માહિતી ચૂકી ના જાય મિત્રો। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની જાહેરાત સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। ઓકે, તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતીથી શરૂઆત કરીએ મિત્રો। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ તો આઈડીબીઆઈ બેંક। ઓકે, તો બધાને ખ્યાલ જ હશે કે આઈડીબીઆઈ પ્રાઇવેટ બેંક છે। ઓકે, એટલે એની અંદર પણ શું કહેવાય નોકરી છે, એટલે પગાર તો સારો એવો જ રહેશે। ઓકે, પોસ્ટનું નામ જોઈએ મિત્રો તો જુનિયર આસિસ્ટન્ટ મેનેજર તરીકેની તમારી પોસ્ટ રહેશે। આની અંદર પગારની વાત કરીએ તો ગવર્મેન્ટ નિયમ મુજબ, ઓકે, જો જે શું કહેવાય પ્રાઇવેટ બેંક હોય છે એની અંદર ગવર્મેન્ટે જે નિયમ સેટ કરેલા હોય છે પગારના, ઓકે, જે પોસ્ટ ઉપર હોય તો એ પ્રમાણે તમારો પગાર રહેશે। તો જુનિયર આસિસ્ટન્ટની મેનેજરની પોસ્ટ છે એટલે 30,000 થી 50,000 વચ્ચે તમારો આની અંદર પગાર રહેવાનો છે મિત્રો। ઓકે, ત્યારબાદ લાયકાતની વાત કરીએ મિત્રો તો એની ગ્રેજ્યુએટ બીએ, બીકોમ, બીએસસી કે ડિપ્લોમા, બીઈ કરેલું હોય, કોઈ પણ જાતનું તમે ગ્રેજ્યુએશન કરેલું હશે તો આની અંદર તમે ક્વોલિફાઈડ થયેલા ગણાશો। ઓકે મિત્રો, ત્યારબાદ જગ્યાઓની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે મૂકેલી છે। ઓકે, આગળ એ પણ આપણે વિડીયોમાં જોઈએ છીએ, છતાં પણ તમારે જો વિડીયો પૂરો ના જોયો કદાચ કે બાય ચાન્સ મિસ થઈ ગયું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તેમાં મૂકેલું જ છે। ઓકે, તો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો પસંદગી પ્રક્રિયા તમારી ઓનલાઈન જ રહેશે અને લેખિત પરીક્ષા તમારે આની અંદર આપવાની રહેશે। ઓકે, તો સીધી ભરતી નથી, એટલે કે સીધી શું કહેવાય કે ડાયરેક્ટ તમારું સિલેક્શન નહીં થાય। ઓકે, પહેલાં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે તમારી લેખિત પરીક્ષા। એક્ઝામ પેટર્ન પણ એમાં જોઈ લઈએ। ઓકે, એ પણ જોઈ લે તો ટોટલ ચાર વિષયોને લગતા તમારે એક્ઝામમાં રહેશે। પહેલું છે લોજિકલ રિઝનિંગ, ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન। ઓકે, એટલે કે રિઝનિંગનું તમારે 40 ક્વેશ્ચન રહેશે, 60 ક્વેશ્ચન રહેશે। માર્ક્સની વાત કરીએ તો 60 માર્ક્સ, એટલે કે એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ રહેશે અને ટાઈમ તમને આની અંદર આપવામાં આવશે 40 મિનિટ। ઓકે, ત્યારબાદ જે બીજી છે ઇંગ્લિશ લેંગ્વેજ, એટલે કે ઇંગ્લિશ ભાષા તરીકેની, જેની અંદર 40 ક્વેશ્ચન રહેશે અને એના પણ 40 માર્ક્સ રહેશે, એટલે એક ક્વેશ્ચનનો 1 માર્ક, જેની અંદર તમને 20 મિનિટ આપવામાં આવશે મિત્રો। ઓકે, તો એવી રીતે ત્રીજું છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, એટલે કે ગણિત રહેશે તમારું, જેની અંદર પણ 40 ક્વેશ્ચન અને 40 માર્ક રહેશે, જેની અંદર તમને 35 મિનિટ આપવામાં આવે છે મિત્રો। ઓકે, ત્યારબાદ ચોથું છે જનરલ ઇકોનોમિક બેન્કિંગ અવેરનેસ। ઓકે, એટલે બેન્કિંગની ભરતી છે, એટલે જે બેન્કિંગના જનરલ ક્વેશ્ચન રહેશે એ તમારા રહેશે, એ પણ તમારા 60 માર્ક્સના રહેશે અને 60 ક્વેશ્ચન રહેશે। ઓકે, એની અંદર તમને 25 મિનિટ આપવામાં આવે છે। ઓકે, એટલે ટોટલ ગણીએ તો શું કહેવાય 200 માર્ક્સનું તમારું પેપર રહેશે। ઓકે, ત્યારબાદ વય મર્યાદાની વાત કરી લે મિત્રો તો 20 થી 25 વર્ષ। ઓકે, 20 મિનિમમ 20 વર્ષ અને 25 મેક્સિમમ તમારા એજ લિમિટેશન રહેશે, પરંતુ ગવર્મેન્ટ નિયમ મુજબ જે એસસી એસટીને 5 વર્ષ અને ઓબીસીને 3 વર્ષની જે છૂટછાટ આપવામાં આવે છે એ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો। ઓકે, ત્યારબાદ અરજી ફીની વાત કરીએ મિત્રો તો જનરલ અને ઓબીસી માટે 1,050 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે મિત્રો। ઓકે, અને બીજી જે કોસ્ટ છે કાસ્ટ છે એસટી એબીસી માટે, એના માટે 2800 રૂપિયા તમારે શું કહેવાય ફી ભરવાની રહેશે મિત્રો। ઓકે, લાસ્ટ ડેટની વાત કરી લઈએ મિત્રો તો 1 માર્ચથી સ્ટાર્ટિંગ ચાલુ થશે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 13 માર્ચ તમારે આની અંદર શું કહેવાય લાસ્ટ ડેટ રહેશે મિત્રો। ઓકે, તો ઓફિશિયલ નોટિફિકેશન આમાં જોવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે મિત્રો, આપણે વિડીયો ટૂંકા જ બનાવી છે, છતાં તમને જોવાની જરૂર હોય તો આપણી ઓફિશિયલ નોટિફિકેશન જે ટેલિગ્રામ ચેનલ છે આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈન થઈ જજો અને તમને ત્યાંથી મળી જ રહેશે મિત્રો। ઓકે, તો સારી એવી ભરતી છે અને ખાતરી આપું છું કે 99.99% આ ભરતી વિશે કોઈને ખ્યાલ નહીં હોય, એટલે તમે માહિતી ચેક કરી લેજો। ઓકે, અને ફોર્મ ભરી દેજો। જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો પણ તમે અમારા ટેલિગ્રામ ચેનલમાંથી અમને સંપર્ક કરી શકો છો, અમને તમે ઘરેથી પણ ફોર્મ ભરી દેજો મિત્રો। ઓકે,
તો આ હતો આજનો આપણો વિડીયો. આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. તો મળીએ નવા વિડીયો સાથે, નવી ભરતી સાથે. જય હિન્દ, જય માતા.